ગુરુવારના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ મેઘાણીનગરમાં ક્રેશ થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 265 લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનામાં 2 વર્ષની દીકરીઓ માતાની છત્રછાયા ગુમાવી છે. બાબરીની વિધિ પતાવી લંડન જતી માતાનું અવસાન થયું છે. નાની દીકરીની સતત માતા પાસે જવાની જીદ કરી રહી છે. છોટાઉદેપુરના બોડેલીની દીકરી અને વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી પરાગરાજ સોસાયટીમાં રહેતી 31 વર્ષીય નેન્સી ચત્રેશ પટેલ કે જેઓ 15 દિવસ પહેલાં જ લંડનથી વડોદરા આવ્યા હતા. તેઓના પતિ લંડનમાં છે અને તેઓને 2 વર્ષની દીકરીની બાબરી હોવાથી તેઓ પોતાના સાસરીમાં આવ્યા હતા. નેન્સીબેન દીકરી આંસીની ચોલક્રિયા કરી આંસીને દાદા દાદી પાસે મૂકી લંડન પરત જતા હતા. આંસીના પિતા પણ લંડનથી વડોદરા દોડી આવ્યા છે, જ્યારે પરિવારજનો ડીએનએ સેમ્પલ આપીને આવ્યા છે. હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. સરકાર ડીએનએ રિપોર્ટને આધારે જલ્દી મૃતદેહને સોંપે તેવી માંગ છે. કે એમને જોબમાં તકલીફ હતી એટલે છોકરીને મૂકવા આવ્યા હતા અને સાથે સાથે થોડી બાબલીની ક્રિયા બી કરવાની હતી. એ મૂકીને પાછા જ આવ્યા હતા અને બનાવ બની ગયો છે. 2 વર્ષની નાની માસૂમ છોકરી છે, કેટલી તકલીફ છે, કેવી હાલત છે? તકલીફ તો સાહેબ તમે જ મીડિયાવાળા સમજી શકો. આજે 2.5 વર્ષની છોકરી છે, ખાલી અમુક શબ્દ બોલે છે, અમુક શબ્દ નહીં બોલતી, બસ મમ્મીને યાદ કરે છે. પણ હવે એ અમારે ટેકલ કરવાનું છે કે એને કેવી રીતના સમજાવીએ. અમે એવું કહીએ છીએ કે ભાઈ મમ્મા ઓફિસ ગઈ છે, આવશે એ રીતના અમે થોડું સાંત્વના આપીએ છીએ. ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડી વારમાં જ એર ઇન્ડિયાનું લંડન જતું વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 265 લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 2 પાયલટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે આ ઉડતું મોત ધરતી પર પડ્યું ત્યારે થોડી ક્ષણ તો આસપાસના લોકો કંઈ પણ સમજી શક્યા નહીં. શહેરમાં થયેલા વિમાન અકસ્માત બાદ દરેક જગ્યાએ ફક્ત પીડા, વેદના, ચીસો અને રુદન જ દેખાઈ રહ્યા છે. કેટલાક પોતાના પ્રિયજનોની શોધમાં દોડી રહ્યા છે, જ્યારે કેટલાક આશા ગુમાવ્યા પછી રડતા જોવા મળી રહ્યા છે. આંખોમાં માત્ર ઉદાસી જ નહીં પણ લાચારી પણ દેખાઈ રહી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.